ચોટીલાની વાત કરીએ તો ચોટીલા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે તો હવામાન ખાતાએ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી। આ અંતર્ગત ચોટીલાની વાત કરીએ તો ચોટીલા પંથકમાં ગાજવીજ અને હળવા પવન સાથે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। જોકે શહેરી વિસ્તારમાં વરસાદ વરસતા અસહ્ય ગરમી વચ્ચે ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો। આ અંતર્ગત જસદણની વાત કરીએ તો જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ વચ્ચે પલટો જોવા મળ્યો છે। જસદણના આટકોટ વીરનગર જંગવડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે તો આટકોટ ગામે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જસદણના લાલાવદર ગામે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે તો કમોસમી વરસાદના કારણે તલના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ અંતર્ગત હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે। ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા છે તો ક્યાંક કારને નુકસાન થયું છે। તો જસદણની વાત કરીએ તો જસદણના લાલાવદર ગામે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને ગરમીના માહોલ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।